गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 5। पहली बात। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ માન ને ઈર્ષ્યા ન રાખવી। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની પહેલી વાત તે થઈ। આ વાતમાં મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને મળેલી અલૌકિક પ્રાપ્તિને ટકાવી રાખવા એમાં આવતા વિઘ્નોથી બચવાનો માર્ગ બતાવે છે। આપણને ભગવાન મળ્યા છે એ સૌથી મોટી પ્રાપ્તિ છે। ભગવાનની પ્રાપ્તિ કરવા આગળ ભક્તોએ કેવી કપરી સાધના કરી છે તેનું એક દ્રષ્ટાંત તમને આપું। સંત ફરીદ નામે એક મુમુક્ષુ થઈ ગયા। સામાન્ય રીતે તપસ્વીઓ સંન્યાસીઓ તપ કરવા જાય તો જંગલમાં ઝાડ નીચે પલાઠી વાળીને બેસે। કોઈ હઠ યોગી હોય તો એક ખડે પગે મહારાજ એક પગ ઊભો રાખી અને તપ કરે। કોઈ વિશેષ તપ કરવા માગતા હોય તો ઝાડની ડાળી પર બેસીને તપ કરે। પરંતુ આ સંત ફરીદ ઝાડ પર ઊંધા માથે લટકીને તપ કરતા હતા। ઝાડ ઉપર ઊંધા લટકીને તપ કર્યું એટલે શરીરમાં લોહી જામી ગયું અને શરીરમાંથી બધી ધારા છૂટવા માંડી। એટલે આજુબાજુ જે કાગડાઓ ઉડતા હતા એ કા કા કરતા એમના ઉપર બેઠા। એક કાગડો તો વળી મોં પર આવીને બેઠો અને આંખ પર ચાંચ મારવા लाग्યો। ત્યારે એ સંત ફરીદે કહ્યું એ કવિના શબ્દોમાં કે કાગા સબતન ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ દો નય નામત ખાઈયો મોહે પ્રભુ મિલન की આશ। કે આખું શરીર તું ખાઈ જાય એનો મને વાંધો નથી પણ મારી 2 આંખો નહીં ખાતો ભઈલા, કારણ કે એ આંખોથી મારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાનને પ્રાપ્ત કરવાની મારે આશા છે। લોકો કેટલું દાન કરે, તીર્થ કરે, વ્રત કરે, યાત્રા કરે, પણ શું આ બધા જ સાધનોથી ભગવાન મળે ખરા? એક પેચીદો પ્રશ્ન છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે। જો ભગવાનની કૃપા થાય તો તેમના દર્શન સહજપણે થઈ જાય। ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું છે કે મોરે તો ભગવાન મુમુક્ષુને ખોળતા। ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનની કૃપાની વાત દર્શાવતા કહ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે। વચનામૃત પ્રથમનું 78 કે જ્ઞાની અજ્ઞાની સર્વે મને દેખો આવો શુભ સંકલ્પ કરીને ભગવાન કૃપાએ કરીને આ લોકમાં પધારે છે। આપણા ભાગ્યનો પાર નથી। જેમ ચોમાસામાં દેડકો બહાર નીકળે અને એ જ વખતે વરસાદ વરસે એમ આપણો મનુષ્ય જન્મ થયો અને ભગવાનનું પ્રાગટ્ય આ 2 તકે તક થઈ છે। આ તકનો હવે લાભ લેવાનો છે। આપણને જે દુર્લભ પ્રાપ્તિ થઈ છે એને જાળવી રાખવાની વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે। અમારા LP સવાણી રોડ પર અડાજણમાં નીકળીએ તો ત્યાં એક નર્સરી પ્લાન્ટ છે। નાના મોટા છોડ ઉગાડે અને એની બાજુમાં લગોલગ માટલા કુંડા બધા વેચાય છે। તો એ બધા ખુલ્લા જ પડ્યા હોય। રાત્રે પણ કંઈ એને સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકતા નથી।
એ જ રોડ ઉપર કલ્યાણ જ્વેલર્સ, પારેખ જ્વેલર્સ, બધી જ્વેલર્સની દુકાન છે. તો એ દુકાનમાં સેફ ડિપોઝિટ વોલ્ટ રાખવામાં આવે છે. કેમ? કારણ કે માટલા સાચવવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટની જરૂર નથી, પણ સોનીની દુકાનમાં સોનું સાચવવું પડે, કારણ કે સોનું કિંમતી છે. એમ આપણને જે આ પ્રાપ્તિ થઈ છે ભગવાન અને સત્પુરુષની, એ મહામૂલી પ્રાપ્તિ છે, એને જાળવવી પડે જતન કરીને. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને ચેતવે છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે. કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભારજો રે. કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભારજો રે. આ મહામૂલી પ્રાપ્તિને સાચવવા માટે સ્વામી 3 વાતનું ધ્યાન રાખવા જણાવે છે. પહેલું તો જાણપણારૂપ દરવાજે રહેવું. ભગવાન વિના અન્ય વસ્તુ કે વ્યક્તિનું પ્રધાનપણું ન થઈ જાય એ માટેની સતત જાગૃતિ એટલે જાણપણું. એકવાર કચ્છમાં સમયો પૂરો થયો પછી હરિભક્તોનો સંઘ પોતાના ગામ પાછો ફરતો હતો. એ પહેલાં શ્રીજી મહારાજની રજા લેવા આવ્યા અને કહ્યું કે હે મહારાજ, અમારા પર દયા રાખજો. ત્યારે મહારાજે પણ કહ્યું, તમે પણ અમારા પર દયા રાખજો. એટલે હરિભક્તો આશીર્વાદ લઈ અને ચાલતા થયા. થોડોક આગળ સંઘ ચાલ્યો ત્યાં એક વિચક્ષણ મહાત્માને પ્રશ્ન થયો કે આપણે તો મહારાજને કહ્યું કે મહારાજ અમારા પર દયા રાખજો, પણ મહારાજે આપણને શા માટે કહ્યું કે તમે પણ અમારા પર દયા રાખજો? એટલે વચ્ચે સંઘમાં જ્ઞાન ગોષ્ઠી થઈ, પણ એનો ઉકેલ બરાબર મળ્યો નહીં, જવાબ મળ્યો નહીં. એટલે આખો સંઘ પાછો આવ્યો અને મહારાજને વિનંતી કરી કે મહારાજ, આનું કારણ શું? તમે કેમ કહ્યું કે તમે પણ અમારા પર દયા રાખજો? ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા કે તમારા 5 હાથના શરીરમાં મુઠ્ઠી જેવડું હૃદય છે, એમાં મારો નિવાસ છે. એને શુદ્ધ રાખજો, જેથી હું એમાં સુખેથી રહી શકું. મારા પર આટલી દયા કરજો. મહારાજ આમ બોલ્યા એટલે બધા હરિભક્તોને આશ્ચર્ય સહ આનંદ થયો અને આખી વાત સમજાણી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે નિરંતર સર્વ ક્રિયામાં પાછો વાળીને જોવું, જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સામાન્ય રીતે આપણે જમીન પર ચાલવું હોય કે દોડવું હોય તો બહુ વાંધો ન આવે, પણ કોઈ 25 માળના મકાનની અગાશી પર દોડવું હોય તો, અને એમાંય એની પાળી પર ચાલવાનું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે. આ માટે મહારાજે સત્સંગમાં નામું રાખવાની વાત કરી છે. વચનામૃત ગરડા પ્રથમ 38 અને સારંગપુર 18. યોગીજી મહારાજના મતે જાણપણું એટલે શું? તો 2 પ્રકારના જાણપણા છે. પહેલું, ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ ન આવે, એ જાણપણું. અને બીજું, કોઈનો અભાવ ન આવે, એ જાણપણું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સારામાં સારું શું ને ભૂંડામાં ભૂંડું શું? તો આ ભગવાન ને આ સંતનો સંબંધ થયો એથી કાંઈ સારું નથી. ને ભૂંડામાં ભૂંડું શું? તો એમનામાં મનુષ્ય ભાવ આવે એ. જો એમનો અવગુણ આવ્યો તો માથું કપાણું જાણવું. મોક્ષના દ્વાર પર તાળું જ લાગી જાય, એન્ટ્રી જ નથી. ભગવાન અને સંત આપણા જેવા લાગે છે. એમની ક્રિયા, વાણી, દેહની રીતભાત, બાળ, યુવા, વૃદ્ધાવસ્થા વગેરે બધું આપણા જેવું જ જણાય છે. પણ જેટલો ફેર રાયણ અને લીંબોળીમાં છે એટલો ફેર આપણામાં અને એમનામાં છે. પંચાળાના 7મું વચનામૃત, એમની બધી ક્રિયા નટની માયાની પેઠે છે. સાથોસાથ બધી ક્રિયા અને ચરિત્રો દિવ્ય અને કલ્યાણકારી છે. જેમ સાકરનું નાળિયેર હોય, એના છોતરા, કાચલી, નાળિયેર કે પાણી બધું જ સાકરનું હોય, તેમ ભગવાન અને એમના ધારક સંતની પણ સર્વ ક્રિયા દિવ્ય ને કલ્યાણકારી છે. પરંતુ પ્રગટમાં આવો દિવ્ય ભાવ રાખવો અઘરો પડે. ભગવાન પરોક્ષ થઈ જાય એમાં દિવ્ય ભાવ રહે, પણ પ્રગટ હોય ત્યારે ભલભલાને ભૂલ થઈ જાય. પ્રગટ હોય પ્રભુજી જ્યારે જીવથી ના ઓળખાય, મનુષ્ય ભાવ કલ્પ્યા કરે છે પાછળથી ગુણ ગાય.
શ્રી રામચંદ્ર ભગવાનને માતા સીતાની પાછળ વનમાં પાગલ થઈને ભટકતા જોયા ત્યારે સતી માતાને પણ મનુષ્ય ભાવ આવેલો. આ પ્રસંગનું વર્ણન શિવ પુરાણ, જે ગીતા પ્રેસ ગોરખપુરે પ્રકાશિત કર્યું છે, તેની રુદ્ર સંહિતાના અધ્યાય 24 અને અધ્યાય 25માં સુપેરે વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાન એમના ગોપ બાળકો સાથે એઠું જમતા હતા, એ જોઈને બ્રહ્માને મનુષ્ય ભાવ આવ્યો એનું પણ વર્ણન છે. એ જ રીતે શ્રીજી મહારાજે જ્યારે અદીબાને ખભે હાથ મૂક્યો એ જોઈને ગઢાળીના આંબા શેઠને મનુષ્ય ભાવ આવી ગયો. જેમને જેમને ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો તેમને બહુ જ મોટું નુકસાન થયું છે, તેની નોંધ આપણા શાસ્ત્રોમાં છે. હું તમને નાનકડું દ્રષ્ટાંત આપું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત 500 રૂપિયાની નોટ હોય અને બીજો એની જ સાઇઝનો એ જ કલરનો બીજો કાગળ હોય તો એ બંનેમાં ફેર કેટલો છે? કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગવર્નરની સહી હોય અને તેના પર લખ્યું હોય, મેં ધારક को 500 रुपये अदा करने का वचन देता हूँ, અને સિક્કો લાગેલો હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો, એટલે 500 રૂપિયાની નોટ થાય. માર્કેટમાં કંઈક ખરીદવા જઈએ તો કામ લાગે. અને પેલો સાદો કાગળ હોય જેના પર ગવર્નરનો સિક્કો ન હોય, સહી ન હોય, બીજું કોઈ લખાણ ન હોય, તો એની કોઈ કિંમત રહેતી નથી. તેમ પરમ પૂજ્ય સ્વામી બાપા અને સામાન્ય મનુષ્ય એ બધું સરખું લાગે, પણ સ્વામીશ્રી છે એ શ્રીજી મહારાજના અખંડ સંબંધવાળા છે, એટલે દિવ્ય છે. બીજું જાણપણું અભાવ અવગુણ ન આવે એ રાખવાનું છે. યોગી ગીતામાં લખાયું છે, સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે. એમાં જો અભાવ અવગુણ રૂપ ખટાશ ભળે તો સુખ ન આવે. વળી વચનામૃત ગરડા મધ્ય 63, ભગવાનના ભક્તોને બ્રહ્મની મૂર્તિ જ માનવી, તેને વિશે મનુષ્ય ભાવ ન લાવવો. એટલે ઉત્તર ગુજરાતના બાય હરિભક્તોએ શ્રીજી મહારાજ પાસે જે ફગવા માગેલા તે પ્રસંગનું વર્ણન કરતા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણમાં શ્રીજી મહારાજ પાસે માગે છે, સતસંગી જે તમારા કહાવે, તેનો કે દિયા ભાવ ન આવે, દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. ત્રીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી, સંગ ઓળખવો. સત્સંગમાં સંગનું ખૂબ મોટું મહત્વ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, જો સારાનો સંગ મળે તો, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તો 100 જન્મ ધરવા પડે જો ઉતરતાનો સંગ મળે તો. 100 મણ લાકડું 1 મણ પથ્થરને તારે, ને 100 મણ પથ્થર 1 મણ લાકડાને ડૂબાડે. એમ સંગે કરીને જ ડૂબે કે તરે. માટે સંગ ઓળખવામાં ધ્યાન રાખવું. 3 પ્રકારનો કુસંગ છે તેને ઓળખી રાખવો જોઈએ દરેક હરિભક્તોએ. પહેલો છે બહારનો કુસંગ, ટીવી, સિનેમા, ખરાબ મિત્રો અને હવે તો મોબાઈલ. બીજું ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ, ન ખાવાનું ખવાય, ન જોવાનું જોવાય, ખોટા ઘાટ સંકલ્પ થાય વગેરે કુસંગ છે. ત્રીજું છે સત્સંગમાં કુસંગ. જી હા, સત્સંગમાં પણ કુસંગ હોય છે. મોડી વાત કરવીને સાંભળવી, અભાવ અવગુણની વાતો કરવીને સાંભળવી, ખટપટમાં પડવું, બિનજરૂરી ગપ્પા, આમાં સત્સંગમાં કુસંગ ઓળખવો જોઈએ. મોડી વાત કરનારથી દૂર રહેવાનું, કારણ કે એ સુગર કોટેડ પોઈઝન કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક 6 આંગળીયો સાધુ હતો જે ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ જ દ્વેષી. એકવાર ગુજરાતમાંથી 2 હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા. હવે આ 6 આંગળીયા સાધુને ખબર પડી એટલે બંનેને બોલાવ્યા, પણ એમાંથી એક હતો એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયો અને બીજો 6 આંગળીયા સાધુ પાસે બેઠો. તો એ 6 આંગળીયા સાધુએ ગુણાતીતાનંદ સ્વામીના અભાવની વાતો કરી અને પેલાનું મન ભરમાઈ ગયું. સીધો બારોબાર પોતાના ઘરે જતો રહ્યો. અને આ વાતની જાણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને થઈ
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ગયો ગયો ગયો, ગર્ભવાસ, લખ 84 અને જમપુરીમાં ગયો. શ્રીજી મહારાજ પણ હરિભક્તો સંતોની તપાસ રાખતા કે કોને કોની સાથે હેત છે ને કોની સાથે બેસે છે, એટલે બેસવામાં ધ્યાન રાખવું. કાર્યાણીના વસ્તા ખાચરને જીવા ખાચરનો સંગ થયો તો શ્રીજી મહારાજનો અભાવ આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવો. આ હઠ એટલે શું? પોતાનું મંધાર્યું કરવું. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ પણ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો, કાજે એમાંથી જીવનું બહુ ભૂંડું થાય છે. મચ્છિયાવના ફૈબાનું દ્રષ્ટાંત સત્સંગમાં પ્રચલિત છે. શ્રીજી મહારાજે એમણે કહ્યું કે વહુની માફી માંગી લો અને માફી આપી દો, પણ મચ્છિયાવના ફૈબા ટસના મસ ન થયા, એકના બે ન થયા, પોતાની હઠ ન મૂકી તો શ્રીજી મહારાજે પાણી લઈ લીધું કે આજથી મચ્છિયાવનું પાણી હરામ છે. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી કોઈ સત્પુરુષ મચ્છિયાવ બાજુ ગયા નથી. અને આપણે પણ ક્યારેય ગૂગલ મેપમાં મચ્છિયાવનો રસ્તો શોધવાનો નહીં કે મચ્છિયાવ કઈ દિશામાં આવ્યું, કયા જિલ્લામાં આવ્યું, એની પંચાયત મૂકી દેવી. કારણ કે જ્યાં મહારાજ અને સત્પુરુષ ન જાય તે ઠેકાણે આપણે ન જવાય. એટલે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, માન એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. બીજું, માન દૂર કરવાની વાત કરી. માન છે ને એ તમામ દોષોનો રાજા છે. યોગી બાપાના પ્રાસાદિક શબ્દોમાં કહીએ તો એ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ ગણાય. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 76માં કહે છે કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના હરિભક્ત હોય તો પણ એની સાથે અમારે બને નહીં. જો આ 4 દુર્ગુણ આપણામાં હોય તો મહારાજને આપણે હરિભક્ત છીએ છતાં બનતું નથી, તો પછી શા માટે આપણે એવા અવગુણ ધારણ કરી રાખવા જોઈએ? તેનો તત્કાળ ત્યાગ કરી દેવો. એટલે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના આ શબ્દો આપણે હૃદય નામની તકતી પર કોતરી રાખવા. સાંભળ બેની હરી રીઝાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે ફળ વિશે, જેમ ભળ્યો પયસા કર્મા અહીં ઝેરજો. જ્યારે માનનું ઘોડાપુર આપણી તમામ સાધના, ભક્તિને સેવા પર ફરી વળે ત્યારે તેનું ફળ શૂન્ય થઈ જાય છે. માટે માનથી દૂર રહેવું. અને ત્રીજું, ગુણાતીતાનંદ સ્વામીએ ઈર્ષ્યા મૂકવાની વાત કરી. ઈર્ષ્યાને લીધે કોઈનો ઉત્કર્ષ છે એ આપણે ખમી શકતા નથી. એક ગામમાં 2 પટેલ રહેતા, બંનેને એકબીજા પર ખૂબ ઈર્ષ્યા. એકવાર એક પટેલના ઘરમાં આગ લાગી, બધું જ બળી ગયું. ત્યારે બીજો પટેલ ખૂબ રાજી થયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે ગાડું તો બળી ગયું હશે કે નહીં બળ્યું હોય, ચાલ જોવા જાઉં. જો એ નહીં બળ્યું હોય ને તો પાછો ફરી સમૃદ્ધ થઈ જશે. તો એ જોવા માટે ખોટો શોક કરવા, ખરખરો કરવા એના ઘરમાં ગયો. હવે પેલો પટેલ કે એ તો ઓળખી ગયો કે આને તો ઈર્ષ્યા છે, કે તારા મનમાં છે ને એ પણ બળી ગયું. એટલે શ્રીજી મહારાજે મધ્યના 52મા વચનામૃતમાં આપણને ટકોર કરી છે કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષ્યાએ રહિત ભક્તિ કરવી. એટલે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આપણને જે પ્રાપ્તિ થઈ છે તે જાળવી રાખવા માટે જતન કરીને ગાંઠ વાળવા જેવી છે. કારણ કે આપણા માથે આવા હઠ, માન ને ઈર્ષ્યા, અભાવ, અવગુણ જેવા મોટા મોટા વેરી વિષમ છે. એટલે આ વાત ખરી છે, ખોટી નથી. જે અધ્યાત્મ માર્ગમાં આગળ વધ્યા છે અથવા વધવા માગે છે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।